દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે હવામાનને લઈને શું સ્થિતિ છે ગુજરાતની તેના વિશે વાત કરવી છે। આમ જોઈએ તો હવે ગુજરાતીઓને ગરમીથી રાહત મળતી દેખાઈ રહી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સારો એવો વરસાદ પણ વરસી રહ્યો છે। આ વખતે હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે ચોમાસું સારું પડવાનું છે, વરસાદ સારો વરસવાનો છે। હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે, પરંતુ કેટલાક જે જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદના કારણે ચારેકોર પાણી જેવી સ્થિતિ પણ નિર્માણ પામી છે। ત્યારે આપણે વિન્ડી મેપના માધ્યમથી સમજીએ ક્યાં કેવો વરસાદ છે તે હાલની વર્તમાન સ્થિતિ પ્રમાણે વરસી રહ્યો છે અને આજના દિવસમાં ક્યાં કેવો વરસાદ પડવાનો છે તેના વિશે મિત્રો આપણે વિન્ડી મેપના માધ્યમથી સમજીશું ક્યાં કેવો વરસાદનો માહોલ છે। તો ઓવરઓલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ને વિન્ડી મેપમાં દક્ષિણ ગુજરાત તરફ જે આપણે નજર કરીએ તો વલસાડ, વાપી, નવસારી, ડાંગ આહવા સહિતના જે વિસ્તારો છે ત્યાં આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે ભારેથી અતિ ભારે વરસાદ ત્યાં વરસી રહ્યો છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ને છેલ્લા ઘણા દિવસોથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સક્રિય પણ જોવા મળી રહ્યું હતું। ત્યાર પછી ભરૂચ તરફ નજર કરીએ તો ભરૂચ તરફ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તમને જે વ્યક્ત કરવામાં આવી રહી છે વિન્ડી મેપના માધ્યમથી દેખાઈ રહી છે। સૌરાષ્ટ્ર તરફ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, ત્યાર પછી અમરેલી જિલ્લો જેમાં રાજુલા તાલુકો ત્યાં વરસાદ વરસી રહ્યો છે। ધારી જે તાલુકો છે ત્યાં વરસાદ પડી રહ્યો છે। જુનાગઢ અને પોરબંદર બાજુ વરસાદી માહોલ, જ્યાં માધવપુરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે વિન્ડી મેપના માધ્યમથી આપણને જોવા મળી રહી છે। ત્યાર પછી દ્વારકાના ખંભાળિયામાં, જામનગરમાં ત્યાં વરસાદ છે તે વરસી રહ્યો છે। ને સ્થિતિ આમ કચ્છ તરફ નજર કરીએ તો કચ્છ તરફ ગાંધીધામ, માંડવી, નળિયા સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદની હાલ શક્યતા દેખાઈ રહી છે સ્થિતિ પ્રમાણે। હવે આપણે જે 1 વાગ્યાની આસપાસનો જે સમયગાળો છે ત્યાં દ્રશ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે વ્યક્ત કરાઈ રહી છે, જે મોટા ભાગે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદની આગાહી જો હળવાથી મધ્યમ જોવા મળી રહી છે। આમાં અમરેલી હોય, ભાવનગર હોય, પછી મધ્ય ગુજરાતની વાત કરીએ તો ત્યાં વડોદરાના અમુક તાલુકાઓ છે ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। ત્યાં ભરૂચ, પછી નર્મદા હોય ને સુરત, નવસારી, વલસાડ, વાપી સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જ્યારે આહવામાં, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે તે હાલ વિન્ડી મેપના માધ્યમથી આપણને જોવા મળી રહી છે। 2 વાગ્યાની આસપાસ સ્થિતિ છે તે સેમ જોવા મળી રહી છે, એમાં કોઈ બદલાવ નથી। 3 વાગ્યાની આસપાસ પણ જોઈએ તો સ્થિતિ સેમ છે, પરંતુ ઉત્તર ગુજરાત તરફ જે સાબરકાંઠાનો વિસ્તાર છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે ને ત્યાં પણ સામાન્ય વરસાદની આગાહી છે તે વ્યક્ત કરાઈ રહી છે અત્યાર સ્થિતિ પ્રમાણે। ને જો જોઈએ તો 6 વાગ્યાની આસપાસ ઘણો ફેરફાર થાય છે ને અમદાવાદ તરફ વરસાદ પડવાની શક્યતા, હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે વિન્ડી મેપમાં દર્શાવવામાં આવી રહી છે। ગાંધીનગર, પછી ખેડા, નડિયાદ અને સુરેન્દ્રનગર જિલ્લો જે સૌરાષ્ટ્રનો છે ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ને ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા, પાલનપુર સહિતના જે જિલ્લાઓ છે, તાલુકાઓ છે ત્યાં સામાન્ય વરસાદની આગાહી છે તે હાલ દર્શાવવામાં આવી રહી છે। ત્યાર પછી આ વરસાદ છે તે આપણે 7 વાગ્યાની આસપાસ રાત્રિ દરમિયાન ગાંધીનગર, ઉત્તર ગુજરાત તરફ, મહેસાણા, સાબરકાંઠા, પાટણ સહિતના વિસ્તારો તરફ જોવા મળે છે ને ત્યાર પછી મહીસાગરના લુણાવાડા સહિતના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે જોવા મળી રહી છે। ને હાલની સ્થિતિ પ્રમાણે આમ જોઈએ તો હવે વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું તેવું પણ મનાઈ રહ્યું છે। આને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ જે આગાહી દર્શાવવામાં આવી છે તે મુજબ આગામી 5 જુલાઈથી 10 જુલાઈ સુધી ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદ છે તે વરસવાનો છે અને કેટલાક જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદ, જેમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના જે જિલ્લાઓ છે તેમાં આ પ્રકારનો વરસાદ છે તે વરસી રહ્યો છે। હવે આપણે એ મેપથી પણ જાણીશું કે ક્યાં રેડ એલર્ટ છે, ક્યાં યલો એલર્ટ છે ને ક્યાં શું સ્થિતિ છે તેના વિશે આપણે મેપના માધ્યમથી પણ જોઈશું કે ક્યાં યલો એલર્ટ છે। તો ખાસ કરીને વાત કરીએ યલો એલર્ટ સૌરાષ્ટ્રના અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે, જેમાં સૌરાષ્ટ્રમાં પોરબંદર હોય, દ્વારકા હોય, જામનગર હોય, રાજકોટ હોય, મોરબી હોય, તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદના અમુક તાલુકાઓમાં યલો એલર્ટ જોવા મળી રહ્યો છે।
ત્યાર પછી ઉત્તર ગુજરાત તરફ સારો એવો વરસાદ પડતો દેખાઈ રહ્યો છે. એમાં પાટણ હોય, મહેસાણા હોય, સાબરકાંઠા સહિતના જે વિસ્તારો છે, ત્યાં બનાસકાંઠા હોય, ત્યાં હાલ વરસાદી માહોલ છે તે જબરજસ્ત જામ્યો છે અને આ જિલ્લાઓમાં યલો એલર્ટ છે તે આપણને જોવા મળી રહ્યો છે. હવે જે બીજા મેપના માધ્યમથી પણ સમજીએ શું સ્થિતિ છે. હવે જે સ્થિતિ આપ જોઈ રહ્યા છો કે અહીંયા દક્ષિણ ગુજરાતમાં વાપી, વલસાડનો જે ભાગ છે ત્યાં રેડ એલર્ટ એટલે ભારેથી અતિભારે વરસાદની આગાહી જે વ્યક્ત કરાઈ છે, જ્યારે અન્ય જે જિલ્લાઓ છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા પણ દર્શાવવામાં આવી રહી છે. ત્યાર પછી આપ જોઈ શકો છો આ મેપના માધ્યમથી જે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતમાં સુરત જે છે ત્યાં ઓરેન્જ એલર્ટની આગાહી છે તે દર્શાવવામાં આવી છે. એટલે યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ, રેડ એલર્ટ એવી તમામ અલગ અલગ જિલ્લાઓમાં આગાહી છે એ કરવામાં આવી રહી છે. હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કઈ રીતની સ્થિતિ હવામાનને લઈને જોવા મળે છે.